નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના કરંટ અફેર્સના વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે 7 ઓક્ટોબરનું કરંટ અફેર્સ જોઈશું, જે આવનાર પરીક્ષાઓની અંદર પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, મેન્સ, એએમસી જેવી પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. તો મિત્રો તમે થંબનેલ પર જોઈ શકો છો કે કઈ ટીમ ઈરાની કપમાં ચેમ્પિયન બની, ત્યારબાદ કયા રાજ્યમાં બનશે અહિલ્યાનગર જિલ્લો, નદી ઉત્સવ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું. મિત્રો આવા પ્રશ્નો જોવા માટે તમે વિડીયોને પૂરો જોશો, વિડીયોને સ્કીપ કરતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનું કરંટ અફેર. તો જેની અંદર પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઈ ટીમ ઈરાની કપમાં ચેમ્પિયન બની? તો તેનો જવાબ છે મિત્રો મુંબઈ રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવીને ટાઇટલ જીત્યું. મુંબઈ 27 વર્ષ બાદ ચેમ્પિયન બન્યું. મુંબઈ ટીમના કેપ્ટન કોણ હતા? તો કે અજિંક્ય રહાણે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, મહારાષ્ટ્રના કયા જિલ્લાનું નામ હવેથી અહિલ્યાનગરથી ઓળખાશે? તો તેનો જવાબ છે મિત્રો અહમદનગર. આ અહિલ્યાનગર જિલ્લાનું નામ ઇન્દોર મધ્યપ્રદેશના શાસક અહિલ્યાબાઈ હોલકરના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, 19મા દિવ્ય કલા મેળાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? તો તેનો જવાબ છે મિત્રો વિશાખાપટ્ટનમ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં કયા મંત્રાલય આંતરરાષ્ટ્રીય વોશ પરિષદ 2024નું આયોજન કર્યું? તો તેનો જવાબ છે મિત્રો જળશક્તિ મંત્રાલય. સોરી, આપણે ભૂલ થઈ છે આની અંદર, શક્તિ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પુરુષોની જુનિયર હોકી નેશનલ ચેમ્પિયનશિપ 2024નું ટાઇટલ હાલમાં કયા રાજ્યએ જીતી લીધું? તો તેનો જવાબ છે મિત્રો પંજાબ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં નદી ઉત્સવ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તેનો જવાબ છે મિત્રો નવી દિલ્હી. મિત્રો આપણો કરંટ અફેર છે ને, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય, તો મિત્રો વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કે હારબંધ ગોઠવાયેલ ચોરસ કિમી વિસ્તારો ટેલિસ્કોપ કયા બે દેશોમાં આવેલ છે? તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, સ્વચ્છતા સેવા 2024 અભિયાનનો હેતુ કયો છે? તો સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, હાલમાં કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ઝફર હસન ચૂંટાયા છે? તો એનો જવાબ છે મિત્રો જોર્ડન. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોને પૂરો જોયો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો આવું જ કરંટ અફેર્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. અને વિડીયો તમને કેવો લાગે મિત્રો કોમેન્ટ જરૂરથી કરો.